વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, એકદમ અક્ષી દવા, શરદી ખાંસી ફટાફટ ભગાવી દેવી દવા આજે હું તમને ઘરગથ્થું બતાવું છું. આપણે ઉકાળો બનાવવાનો છે, જેનાથી આપણે દેશી ઉપચારથી ઘરે જ બેઠા દવા વગર આપણને સરસ ખાંસી શરદી મટી જાય છે. આની કોઈ આડઅસર નથી થતી. એના માટે મેં અહીંયા 4 થી 5 અરડુસીના પાન લઈ લીધેલા છે અને અહીંયા મેં તુલસીને પણ લઈ લીધેલા છે. બંનેને સરસ ચોખ્ખા પાણીથી ધોઈ નિતારી અને એક તપેલીની અંદર એડ કરી દીધેલું છે. હવે આની અંદર 2 ગ્લાસ જેવું મેં પાણી એડ કર્યું છે. 1.5 થી પોણા 2 ગ્લાસ જેવું પાણી લેવાનું છે. હવે ગેસ ચાલુ કરી અને આને આપણે સરસ ઉકાળવાનું છે. એને ઉકાળવા માટે મૂકી દીધેલું છે. પાણી આપણું સરસ ગરમ થઈ જાય પછી આપણે એની અંદર બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરવાના છે. તો આપણું પાણી સરસ આવી રીતે ઉકળી ગયું છે. પાણી ઉકળે પછી એની અંદર 2 ચમચી મેં અજમો લીધેલો છે. અજમાને આપણે આની અંદર એડ કરી દેવાનું છે અને સરસ ચમચીની મદદથી આને હલાવી લેવાનું છે. તમે એક વખત આ વસ્તુ ટ્રાય કરીને પી જોજો. તરત જ શરદી ઉધરસ તમારી ગાયબ થઈ જશે. એકદમ સરસ દેશી ઉપચાર છે. આની કોઈ આડઅસર નથી થતી. હવે મેં અહીંયા 5 ચમચી જેવો મરીનો પાવડર લીધેલો છે. 3 થી 4 લવિંગને મેં ખાંડીને લીધેલા છે. અહીંયા 5 ચમચી જેવો તજનો પાવડર લીધેલો છે અને આપણે 1 થી 1.5 ઇંચ જેવો આદુના ટુકડાને આવી રીતે ખાંડી અને લીધેલું છે. આ બધાને સરસ મિક્સ કરી લેવાનું છે ચમચીની મદદથી. ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આ બધાને સરસ ઉકાળી લેવાનું છે. આપણે જેટલું પાણી લીધું છે એનું 50% પાણી બળી જાય ઉકળીને ત્યાં સુધી આપણે આ ઉકાળાને ઉકાળવાનો છે. હવે આપણી ઇમ્યુનિટી સારી થાય એના માટે આપણે એમાં 1/2 ચમચી જેવી હળદર લઈ લીધેલી છે. જો તમને હળદરનો ટેસ્ટ ના પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ નાખજો તેનાથી ઇમ્યુનિટી આપણી તરત જ સુધરી જાય છે અને બધાનો ટેસ્ટ બેલેન્સ રહે અને આપણને વધારે તીખું કે કડવું ના લાગે એના માટે આપણે 1 ઇંચ જેવો ગોળનો ટુકડો એડ કરી લેવાનો છે. મેં અહીંયા દેશી ગોળામાં નાખેલો છે. ભૂલથી પણ ખાંડનો ઉપયોગ નથી કરવાનો, ગોળ જ એડ કરવાનો છે, કેમ કે ગોળ હેલ્થ માટે સારો છે એટલા માટે. અને આને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર સરસ ઉકાળવાનું છે. આપણું પાણી 50% બળી ના જાય ત્યાં સુધી આને સતત ઉકાળ્યા કરવાનું છે. તમે પણ આવી રીતે બનાવજો અને ટ્રાય કરજો અને કમેન્ટમાં મને ચોક્કસથી કહેજો કે તમને આનાથી ફેર પડે છે કે નહીં. અને જો તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. તો છે ને એકદમ સરસ. ટેસ્ટમાં આપણને થોડોક અલગ લાગે છે કેમ કે એની અંદર અરડુસીના પાન આવે એટલે થોડોક કડવો લાગે છે. બધા ગરમ મસાલા નાખી એટલે થોડુંક તીખું પણ લાગે છે, પણ આને તમારે સૂતી વખતે પીવાનું છે અને આ પીધા પછી ઉપર પાણી કે એવું કશું નથી પીવાનું. તમે રાત્રે પીને સૂઈ ગયા તો સવારે તમારે 50% આનાથી રાહત થઈ જાય છે. આની સુગંધ પણ એકદમ સ્ટ્રોંગ આવી રહેલી છે અને આ ઉકાળો સરસ ઉકળી જાય પછી આને આપણે ઘણી કે કપડાની મદદથી સરસ ગાળી અને એકદમ બધામાંથી નીચોઈ અને એક વાટકીમાં લઈ લેવાનું છે અને આને થોડુંક મીડિયમ ઠંડુ થવા દેવાનું છે. એકદમ ગરમ ગરમ નથી પીવાનો. થોડોક ઉકાળો આપણો ઠંડો થાય પછી આપણે એને પીવાનો છે. નાના મોટા બધા જ આનો ઉપયોગ કરી શકે છે. બાળકોને પણ તમે થોડોક પીવડાવી શકો છો. તો શરદી ખાંસીની સિઝનમાં તમે પણ બનાવો ને ટ્રાય કરો. થેન્ક યુ.